નમસ્કાર મિત્રો, સ્વાગત છે સુ સ્ટુડિયો ચેનલમાં। ચાલો જાણીએ, જ્યારે કૂતરાને રોટલી ખવડાવવામાં આવે છે ત્યારે શું થાય છે અને રાત્રે અંધારામાં કૂતરા શા માટે રડે છે। જ્યારે કૂતરાઓ રડે છે ત્યારે શું થાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છે, તેથી જ તમારે અંત સુધી વિડિયો જોવો જોઈએ। મિત્રો, તમે ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવા જરૂર છે। હિન્દુ ધર્મમાં મનુષ્યની સાથે કેટલાક જીવાંત કે પ્રાણીઓ તેની સાથે સંકળાયેલા છે, એટલે કે કૂતરો પણ તે પ્રાણીઓમાંથી એક છે। સાથીઓ મિત્રો, આપણા શાસ્ત્ર અનુસાર ઘરે બનાવેલી રોટલી એ પહેલી ગાયને રોટલી હોય છે અને બીજી રોટલી કૂતરાની છે। ભગવાન ભૈરવની સવારી માત્ર એક કૂતરો જ હતો। તમે કૂતરાને ખુશ કરીને ભગવાન ભૈરવને પણ ખુશ કરી શકો છો। જો કોઈ કૂતરો તમારા ઘરની આસપાસ રહે છે અથવા તમારા દરવાજા પર આવે છે તો તેને ક્યારેય ખાલી પેટ ન જવા દો। જ્યોતિષ વિદ્યામાં શનિદેવને ક્રૂર ગ્રહ તરીકે ગણવામાં આવે છે, જ્યારે રાહુ અને કેતુને પાપી ગ્રહની શ્રેણીમાં મૂકવામાં આવે છે। જ્યારે આ ત્રણ ગ્રહો અશુભ ફળ આપવા આવે છે ત્યારે તેઓ રાજાને પણ ગરીબ બનાવે છે। તમારા ઘરમાં જે પણ પૈસા હોય તે તમારા એક ક્ષણમાં ગરીબીમાં પરિવર્તન કરે છે। આ ત્રણ ગ્રહની આજીવન કમાણી એક ક્ષણમાં નાશ પામે છે। વ્યવસાય અને વૈવાહિક જીવનની સમસ્યાઓ બાધા માટે સામાન્ય છે। ધાર્મિક માન્યતા અનુસાર જો કૂતરાને દરરોજ રોટલી ખવડાવવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા થાય છે। ભગવાન ભૈરવ પણ એના આશીર્વાદ વર્ષે છે। ભૈરવ બાબાને ખુશ થાય છે અને પોતાના ભક્તો ઉપર દુઃખ દૂર કરે છે। કૂતરાની સેવા કરવાથી પણ ભગવાનની કૃપા મળે છે। જો કાળા કૂતરો હોય તો હકારાત્મક અસર વધારે હોય છે। આ સિવાય આપણા શાસ્ત્રમાં પણ કૂતરાનો ઉછેરની સલાહ આપવામાં આવી છે। એવું માનવામાં આવે છે કે જો કૂતરાને નજીક રાખવામાં આવે તો નકારાત્મક કે ઘરમાં પ્રવેશતી ખરાબ શક્તિઓ તે સમયે જે કે આત્માઓ પણ અને દુષ્ટ આત્મા પણ દૂર રહે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળો રંગ પોતે જ નકારાત્મકનો શોષી લે છે, તેથી માત્ર કાળા કૂતરાની હાજરી નકારાત્મકને નષ્ટ કરે છે। શનિદેવ ગ્રહ અને રાહુ ગ્રહ કેતુ જ્યારે વ્યક્તિના અશુભ સમય ત્યારે ઘણી મુશ્કેલીઓ આવે છે, તેથી તમને શાંત રાખવા મહત્વપૂર્ણ છે। એવું માનવામાં આવે છે કે જો કાળો કૂતરો તમારા દ્વારા આપવામાં આવેલી રોટલી નહીં ખાય તો ભગવાન શનિદેવ તમારાથી દૂર ચાલ્યા ગયા છે। જો કાળો કૂતરો તમારા દ્વારા આપવામાં આવેલી રોટલી ખાય છે તો તમારું નસીબ જાગી જાય છે। સાથીઓ મિત્રો, જો તમે આવા શાસ્ત્રો સાથે સંબંધિત જ્ઞાનવર્ધક માહિતી જાણવા માંગતા હોય તો કૃપા કરીને આ ચેનલને એટલે કે સુ સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો। પ્રથમ માહિતી એ છે કે કાળા કે સફેદ કૂતરાને ખવડાવતી વખતે શું થાય છે। હવે જાણીએ કે શું થાય છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૂતરાને શનિ અને કેતુના પ્રતીક માનવામાં આવે છે, જેથી કુંડળીમાં આ બંને ગ્રહ પ્રભાવિત થાય છે। તેમણે ગ્રહોને શાંતિ માટે કાળા અથવા સફેદ કૂતરાને ખવડાવવાથી બહુ મોટો ફાયદો થાય છે। નંબર 2 ની વાત કરીએ તો કાળા કૂતરાને પણ બાળકની ખુશી મેળવવાની ખૂબ જ અસરકારક રીત માનવામાં આવે છે। જો બાળકનો જન્મ ન થતો હોય અથવા બાળકની તબિયત સારી ના રહેતી હોય અથવા વાંઝિયા પણ હોય અથવા બાળકને લગતી અનેક સમસ્યાઓ હોય તો કાળા કૂતરાને ઉછેરવાથી ખૂબ જ ઝડપીથી ઘણા ફાયદાઓ થાય છે। 3 નંબરની વાત કરીએ તો ભલે તમારી ભૂલ હોય પણ શનિ ગ્રહ કૂતરાને ખવડાવનારાઓ સાથે ખુશ જ રહે છે। શનિદેવ હંમેશા તેની કૃપા વરસાવે છે। દરરોજ કૂતરાને રોટલી ખવડાવવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર રહે છે। જો બાળકની ખુશીમાં કોઈ પણ અવરોધ આવે છે તો કાળો કૂતરો રાખવાથી અનેક ફાયદાઓ થાય છે। નંબર 4 તરફ જોઈએ તો કાળા કૂતરાને સરસોના તેલની રોટલી ખવડાવી પણ એક સારું માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે આ શનિની સાથે રાહુ અને કેતુની સ્થિતિ મજબૂત બને છે। કાળા કૂતરાને રોટલી ખવડાવવાના સંદર્ભમાં એવું પણ માનવામાં આવે છે કે તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમારા પૈસા ક્યાંય અટવાઈ ગયા છે તો કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી જ તમારા પૈસા પાછા આવી જશે। 5 નંબરની વાત કરીએ તો અકાલ મૃત્યુની માન્યતા અનુસાર કૂતરાને કાલ ભૈરવ જે શંકર ભગવાનના
રૂપ છે, એની સવારી માનવામાં આવે છે. જો તમે કૂતરાને ખવડાવો છો રોટલી તો કાળ ભૈરવ ખુશ થાય છે, જેના કારણે તમારા પર અકસ્માત જે મૃત્યુના જે પ્રકાર જે જોખમી તમારે જે હોય છે મૃત્યુ ટળી જાય છે, મૃત્યુનું જોખમ પણ તમારાથી દૂર થઈ જાય. તેથી કૂતરાને રોટલી ખવડાવવાથી જે મૃત્યુ ટળી શકાય છે. કાલ સર્પ દોષના ફાયદા પણ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાતકની કુંડળીમાં જો કાલ સર્પ દોષ હોય તો તેણે પણ પોતાના ઘરમાં કાળા કૂતરાને ઉછેરવું જોઈએ. ન ઉછેરી શકતા હોય તો શેરીમાં કે ક્યાંય કૂતરો મળે તો તેને ખવડાવો. નંબર 7 ની વાત કરીએ દીણોમાં મુક્તિ. સવાર સાંજ કૂતરાને રોટલી ખવડાવવાથી પણ ઋણમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે કૂતરો તેના માલિક પર જે આપત્તિ આવે છે તે પોતાની જાતને સંભાળે છે અને કૂતરાને ઉછેરવાથી ભૂતનો કોઈ ખતરો રહેતો નથી. કાળા કૂતરાને રોટલી ખવડાવતી વખતે તેના નખની સંખ્યા 22 કે તેથી વધુ હોય તેની કાળજી લેવું માનવા જરૂરી છે. તેમજ કાળા કૂતરાને ઉછેરવાનું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, જ્યોતિષ વિદ્યા કહે છે કે કાળા કૂતરાને ઉછેરવા અથવા રોટલી ખવડાવવાથી કુંડળીમાં શનિની સ્થિતિ એકદમ મજબૂત થાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શનિની અડધી સાડાસાતી જે દરેક મનુષ્ય ઉપર આવે છે તે સમાપ્ત થઈ જાય છે અને ઘણા ફાયદાઓ પણ છે. 9 નંબર તરફ પ્રસ્થાન કરીએ તો કૂતરા વિશે કહેવામાં આવે છે કે તૃષ્ણ મનનો પ્રાણી છે, તેથી જ તેને માણસનો સારો સાથી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. તેમજ તે કાલ ભૈરવની સવારી પણ કહેવાય છે. જ્યારે કૂતરાને મારો છો ત્યારે શું થાય છે? સાથીઓ, મિત્રો, ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ રસ્તા પર જતા કૂતરાને લાત મારે છે, પછી કોઈ પથ્થર મારે છે, તો શાસ્ત્ર અનુસાર આ એક ખોટું છે. કૂતરો ભગવાન ભૈરવનું વાહન છે. તે કાલ ભૈરવની સવારી કરે છે. આવી સ્થિતિમાં ભૈરવની દયા તે વ્યક્તિ પર સમાપ્ત થાય છે જે કૂતરાને સતાવે છે. ભૈરવની કૃપાના અંત સાથે પૂર્વજો પર તેનાથી દૂર થાય છે. તેઓ ભૂતોને સતાવવાનું શરૂ કરે છે. ચાલો જાણીએ કે સપનામાં કૂતરાને અનુસરવાનો અર્થ શું છે. સપનામાં કૂતરાને જોવાનો શાસ્ત્રમાં અલગ જ અર્થ છે. કૂતરાનું ભસવું, તેનો પીછો કરવો, કરડવું, સપનામાં આ બધું જોવું, તેનો અર્થ પણ અલગ હોય છે. જો તમારા સપનામાં કૂતરાઓ તમને અનુસરે તો તેનો અર્થ શું થાય છે? લોકપ્રિય માન્યતા અનુસાર આ સપના શુભ અથવા અશુભ હોય છે. સપનામાં કૂતરાઓ પીછો કરવો એ એક કાળો કૂતરો તમને સપનામાં અનુસરે તો તેનો અર્થ એ છે કે તમારી મુશ્કેલીમાં રહેલા મિત્રો રાખવા જોઈએ. ખરાબ વિચારો અને ખરાબ લાગણીઓ સતત તમને અનુસરે છે. તમે ભૂતકાળમાં કરેલા કોઈ પણ ખરાબ કાર્ય કે જે હજુ પણ તમે જાગતા નથી, જાણતા નથી, તમે તમારી મુશ્કેલીઓનો છુટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ તમે તેનાથી છુટકારો મેળવી શકતા નથી. જે રાત્રે તમે આવા સપના જુઓ છો, સવારે તમારે કૂતરાને સ્રોતો આપવા જોઈએ. આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવે છે. મિત્રો, આ સપના એ વિશ્વાસઘાતનું એક પ્રતીક પણ હોઈ શકે છે. જે વ્યક્તિ સહન કરી રહી છે અથવા સામનો કરી રહી છે તેમના આવનારા જીવનમાં કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક પીડા પણ થઈ શકે છે. વ્યક્તિ જવાબદારીઓ અથવા કાર્યોથી ભગવાનનો પ્રયાસ કરી રહી છે. જે વ્યક્તિ તેની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. ઘણા બધા કૂતરાઓની પાછળ દોડવાને ખરાબ કહેવામાં આવે છે. આ સપના તમારામાં આત્મવિશ્વાસ અને અંતકરણનો અભાવ દર્શાવે છે. હવે ચાલો જાણીએ કે કૂતરાઓ રાત્રે કેમ રડે છે. રાત્રે આપણે ઘણીવાર કૂતરાના રડવાનો અવાજ સાંભળીએ છીએ, જે આપણને ઘણી વખત ડરાવે છે. અને કેટલીક વાર આપણે કૂતરાઓને સ્થાન પરથી દૂર કરવાનો પણ પ્રયાસ કરીએ છીએ, કારણ કે કૂતરાના રડવાનો અવાજ માન્યતા મુજબ આપણા સુધી પહોંચતો નથી, કારણ કે તે એક આપણે અશુભ સંકેતનો નિર્દેશ કરે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે કૂતરાઓના રડવાથી ઘણી અગવડ થાય છે. કૂતરાઓનું રડવું માત્ર રાતે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ અશુભ માનવામાં આવે છે.
તેથી જો કોઈ કૂતરો વહેલી સવારે રડવાનું શરૂ કરે છે તો તે દિવસે જરૂર કામ કરવાનું ટાળવું જોઈએ. તે દિવસે તમારા ગામમાં કોઈને કોઈ ઘટના બનવા જઈ રહી છે. તો સવાલ એ આવે છે કે રાત્રે કૂતરો કેમ રડે છે? તેની પાછળનું સાચું કારણ શું છે? કૂતરો રડતો હોય તેના ચિહ્નો શું છે? જો ઘરના પાલતુ કૂતરાની આંખોમાં આંસુ આવી જાય અને તે ઘરનું ભોજન ખાવાનું જ બંધ કરી દે તો તેનો અર્થ શું છે મિત્રો? આવા ઘરમાં કટોકટી થવાની છે. આ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે કૂતરો રડે છે ત્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને તે સૂચવે છે કે કોઈનું મૃત્યુ થવાનું છે અથવા તમે ક્યાંકથી મૃત્યુના સમાચાર સાંભળી શકો છો. ઉપરાંત જો કૂતરો જમીન પર ફરતો હોય તો તે પણ સારો સંકેત નથી માનવામાં આવતું. કૂતરો વારંવાર રડવું, ચીસો પાડવી એ પણ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. બાળપણમાં જ્યારે કૂતરાઓ અને બિલાડીઓ રાત્રે રડતા હતા ત્યારે તે ઘરના વડીલો કહેતા હતા કે એવું લાગે છે કે તેઓએ આત્માને જોયા છે. ખાસ કરીને ગામમાં આ વાત વધુ બોલાતી હોય છે અને આજે પણ બોલાય જ છે. જો તમે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શોધવા જશો તો તમારા હાથ ખાલી થઈ જશે. જો તમે ક્યારેય તમારા ઘરની બહાર કૂતરાને રડતો અથવા ભસતા જોશો તો સાવચેત રહો, કારણ કે તે અમુક વાસ્તુ સૂચવે છે કે ઉપરાંત તે દર્શાવે છે કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ મોટી બીમારથી પીડાઈ રહી છે. જૂની માન્યતા અનુસાર તે કહેવામાં આવે છે કે જો કોઈ કૂતરો તમારા ઘરની બહાર અથવા મોડી રાત્રે દરવાજા પાસે રડે છે તો તે હોઈ શકે છે કે તેની આસપાસ કોઈ પ્રકારની નકારાત્મક શક્તિ અથવા ઉર્જા હોય, જેના કારણે તે દર્શાવે છે કે કૂતરાઓ ખરેખર આત્માઓ જુએ છે કે કેમ. મિત્રો, કૂતરા આત્માને જુએ છે તેના હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી. જો કે પેરાનોર્મલ નિષ્ણાંતો માને છે કે શ્વાન એટલે કે કૂતરો આત્મા જુએ છે. આ સાચું છે કારણ કે તેની આંખોમાં મનુષ્ય કરતા વધુ હલનચલન જોવાની ક્ષમતા હોય છે, એટલા માટે તેઓ નકારાત્મક ઉર્જા જુએ છે. પરંતુ બીજી બાજુ જો વૈજ્ઞાનિકની દાવાઓ બિલકુલ માનતું જ નથી. આનું એક મુખ્ય કારણ ઉંમર હોઈ શકે. ઉંમર સાથે જ્યારે કૂતરાઓ શારીરિક રીતે નબળા પડે છે ત્યારે તેઓ પહેલા કરતા વધુ એકલા અને ઉદાસ અનુભવે છે. આ કારણે તેઓ તેમની ઉદાસી અને નિરાશા વ્યક્ત કરવા માટે રાત્રે રોય છે. ક્યારેક તેઓ તેમના ભૂતકાળના સાથીઓને પણ યાદ કરીને પણ રડે છે. ચાલો જાણીએ, જ્યારે કૂતરો રડે છે ત્યારે વૈજ્ઞાનિકો શું કહે છે. કૂતરાના રડવા પર વૈજ્ઞાનિક દલીલ કરે છે કે કૂતરાઓ અટકી જાય ત્યારે અન્ય કૂતરાનો સંદેશ મોકલે છે. એટલે કે કૂતરાઓના રડવાને એકબીજાને સંદેશ આપવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે. આ સિવાય કૂતરાને પીડા થાય અથવા કોઈ શારીરિક સમસ્યા અથવા રોગ હોય તો પણ તે ખૂબ જ રડે છે. જ્યારે તેઓ મળવા માટે બહાર આવે છે ત્યારે પણ કૂતરાઓ તેમના વિમુખ માલિકોને મળે છે ત્યારે તેઓ મોઢેથી રડવાને બદલે આંસુ વહાવે છે. આવું જ કંઈક ત્યારે થાય છે જ્યારે રખડતા કૂતરાઓ વિખરાયેલા તેમજ જૂથમાં ફરી જોડાય છે. વૈજ્ઞાનિકો સંશોધનમાં શોધી કાઢ્યું છે કે પાલતુ કૂતરા લાંબા સમય સુધી પોતાના માલિકથી દૂર રહી શકતા નથી. જો તેઓ 5 કલાક પણ દૂર રહે એના પછી પણ તે કૂતરો આંખમાંથી તેને આંસુ વહી આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ કૂતરો સવારે ઘરની સામે રડે તો તે દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ ન કરવું જોઈએ. જો કોઈ કૂતરો ઘરની દિવાલ પર જોઈને રડતો હોય અથવા પગે ચડીને જોતો હોય તો એવું માનવામાં આવે છે કે તે ઘરમાં ચોરી થઈ શકે છે. તેથી જો કૂતરો નજીકના રડે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જણાવજો અને એકવાર કમેન્ટમાં જય ભૈરવ બાબા જરૂર લખજો. હવે મળશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.